ઘોડાદરામાં 24 વર્ષીય પરિણીતા આપઘાત કેસમાં પરિવારે સ્થાનિક પોલીસ દ્વારા મદદ ન મળતા પોલીસ કમિશનરને આવેદન આપી નિષ્પક્ષ તપાસની માંગણી સાથે રજૂઆત કરી હતી। ઘોડાદરા વિસ્તારમાં રહેતા પરિવારની 24 વર્ષીય પરિણીતા પ્રતિભાબેને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો હતો। જો કે આ સમગ્ર મામલે મહિલાના પરિવાર દ્વારા ઘોડાદરા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કરવામાં આવ્યા છે। પરિવારના જણાવ્યા પ્રમાણે મૃતક પ્રતિભાબેનનું 4 વર્ષ પહેલા સંજયભાઈ સાથે લગ્ન થયા હતા, પરંતુ લગ્નના 4 વર્ષ બાદ પણ કોઈ સંતાન ન થતા તેને લઈને પતિ અને સાસુ દ્વારા પ્રતિભાબેનને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। જે મામલે પ્રતિભાબેને જે તે વખતે પોતાના પરિવારને પણ જાણ કરી હતી। આપઘાત થયો હોવાની જાણ થયા બાદ શંકા જતા પરિવાર દ્વારા ઘોડાદરા પોલીસ મથકે તપાસ કરવા અરજી કરવામાં આવી હતી, પરંતુ આ દિશામાં કોઈ કાર્યવાહી ન કરાતા આખરે પરિવાર દ્વારા સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર સમક્ષ ન્યાયની માંગણી કરવામાં આવી હતી। આવેદન સાથે રજૂઆત કરી સંતાન સુખ બાબતે ખૂબ જ શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી। આ સાથે પરિણીતા પર મારઝૂડ કરી તેને મૃત્યુ નિપજવામાં આવ્યો હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો। હું અમારી દીકરીની ભાભી છું। મારું નામ તેજલ કાતરિયા છે, બરાબર। અમારી જે દીકરી હતી એમને લગ્નને 4 વર્ષ થયા હતા। બીજું એ કે એમને સંતાન નહોતું થતું, એ બાબતે એમને ટોર્ચરિંગ હતું, એ અમને ઘણી વખત એમને જણાવેલું હતું। આ દિવાળીએ બી અમને મળવા આવ્યા હતા ત્યારે બી એમને જણાવેલું હતું કે ભાઈ મારા સાસુ અમને એવું કહે છે કે ભાઈ સંતાન નથી થતું તો અમારે શું કરવાનું। એટલા માટે એમને જો હવે એવું કહે છે કે ભાઈ એમણે આપઘાત કરેલું છે, પણ એ આપઘાતની અમને છે ને શંકા લાગે છે કે એમને આપઘાત નથી કરેલું। એની માટેથી 3-4 વખત અમે અહીંયા આવ્યા છીએ કે ભાઈ અમે FIR લખાવો એમ, પણ એની માટેથી પોલીસ બી અમને સપોર્ટ નથી કરી રહી। એની માટે અમે આશા રાખીએ છીએ સરકાર પાસે કે અમને અમારી દીકરીને ન્યાય જોઈએ છે, બીજું કંઈ જ નહીં। અંકલ છું, આ છોકરીના પિતાજી છે, આ છોકરીના ભાઈ છે। અમારી દીકરીએ એ લોકો એમ કીધું કે આપઘાત કરેલો છે। અમે લોકો ત્યાં પહોંચ્યા ત્યારે છોકરીને એને નીચે ઉતારી લીધી હતી અને 108ને ફોન કરેલો, પણ અમે ત્યાં ગયા એટલે અમને આ કેસમાં કાંઈ શંકા લાગે છે કે કાંઈ અજુગતું બનેલું છે। અમે પોલીસમાં FIR લખાવવા 3-4 વખત ગયા, પણ ઘોડાદરા પોલીસ સ્ટેશનમાં અમારી FIR લખતા નથી, એટલે આજે અમે અહીંયા કમિશનર સાહેબને અરજી આપવા આવ્યા છીએ। હવે અમને તો કાંઈ ખ્યાલ નથી ત્યાં શું બન્યું હોય એ, પણ છોકરીએ આપઘાત કરેલો એવો ત્યાંથી ફોન આવેલો એટલે અમે ત્યાં ગયા તો એ લોકોએ છોકરીને નીચે ઉતારી અને બેડ પર સુવડાવી દીધી હતી। પછી 108ને બોલાવી, પોલીસને બોલાવી અને પંચનામું કર્યું અને PM કર્યું, પણ PMનો રિપોર્ટ પણ અમને હજી પોલીસવાળાએ સુપ્રત નથી કર્યો અને અમારી FIR પણ નથી લેતા। અમને સરકાર પાસે એક જ આશા છે કે અમને ન્યાય મળે। અમે ગરીબ માણસો છીએ, આ છોકરીના પપ્પા છે અને અમારી એકની એક છોકરી હતી એ તો આજે જતી રહી છે, એટલે અમારે ન્યાય જોઈએ છે। શું શંકા લાગે તમને? અમને ત્યાં સાસરીમાં કોઈ પણ એ લોકોએ પ્રેશર કર્યું છે, ટોર્ચર કર્યું હોય છે। છોકરીને એક તો સંતાન નહોતા, એટલે સંતાન બાબતે વારા ઘડીએ છોકરીને ટોર્ચર કરતા। એને ભાભીને પણ કીધેલું, એના મમ્મીને પણ કીધેલું કે છોકરા નથી થતા એટલે એ લોકો ટોર્ચર કરે છે, અને એ બાબતમાં કાંઈ પણ એ લોકોએ પ્રેશર કર્યું હશે અને સુસાઇડ કર્યું હોય કે મર્ડર કર્યું હોય એ અમને કાંઈ જાણ નથી, અને પોલીસ આની નિષ્પક્ષ તપાસ કરી અને જે હોય તે અમને સાચો રિપોર્ટ સુપ્રત કરે।